શું સી આર પાટીલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે? કેમ ચાલી રહી છે હવે અટકળો? આગળ જાણીએ. પાછલા લાંબા સમયથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને અટકળો ફરી પાછી ચાલુ થઈ ગઈ છે. આ વખતે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનું નામ જોરશોરથી ચર્ચામાં આવ્યું છે. તેમનું નામ ચર્ચામાં કેમ આવ્યું છે તેની પાછળના કારણો સમજવા જેવા છે. રાજકીય વર્તુળમાં અટકળો તેજ બની છે. ભાજપના નેતા અને કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન સી આર પાટીલ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના સંભવિત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. આ કેમ થઈ રહ્યું છે અને આ ચર્ચા કેમ આવી રીતના વધી રહી છે તે જાણવા જેવી છે. તાજેતરમાં ગૃહપ્રધાન અમિત શાહની સુરત મુલાકાત દરમિયાન પાટીલની હાજરીએ પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જગાડ્યો હતો. અમિત શાહની હાજરીથી એવી વાતો વધી ગઈ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સી આર પાટીલના માતા સહિત તેમના પરિવાર સાથે ખાસો એવો સમય વિતાવ્યો અને શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પણ લીધા હતા. બિહાર ચૂંટણીમાં તેમને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આવી અટકળોએ પાછો વેગ પકડ્યો છે. પરંતુ બિહાર ચૂંટણી બાદ જ આ ચિત્ર અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા રહેલી છે. આ અંગે સૂત્રો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહ પછી પાટીલનું કદ વધવાથી ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે પ્રભુત્વ વધશે. જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થવાના આરે છે. ત્યારે ગુજરાતમાં પાટીલની સતત ચૂંટણી સફળતા, પક્ષ પરની તેમની મજબૂત આંતરિક પકડ અને ટોચના નેતૃત્વ સાથેના તેમના ગાઢ સંબંધો તેમની સંભાવનાઓને વધુ મજબૂત બનાવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ લઈ લો. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની વ્યૂહરચનાના કારણે ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 સીટ જીતીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે કે કોંગ્રેસને 17 બેઠક મળી હતી. આમ આદમી પાર્ટીને 5 અને અન્યને 4 સીટ મળી હતી. 2017માં ભાજપને 108 સીટ, કોંગ્રેસને 68 સીટ અને અન્યને 6 સીટ મળી હતી. અત્યાર સુધીમાં 9 નેતાઓને ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાની તક મળી છે. આમાં સૌથી લાંબો કાર્યકાળ જો કોઈનો હોય તો એ હતો રાજેન્દ્રસિંહ રાણાનો. એ પછી આવે છે વારો આરસી ફળદુ. સૌથી લાંબા સમય સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ તેઓ રહ્યા હતા. રાણાનો સમય આ કાર્યકાળ 7 વર્ષનો રહ્યો હતો, જ્યારે આરસી ફળદુ 6 વર્ષ અને 18 દિવસ માટે પ્રમુખ રહ્યા હતા. સી આર પાટીલ જુલાઈ 2025માં 5 વર્ષ પૂર્ણ કરનારા ત્રીજા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. સૌથી ટૂંકો કાર્યકાળની જો આપણે વાત કરીએ કોઈની, તો એ ગુજરાતના સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો હતો. તેમણે 173 દિવસ માટે સંગઠનનો કાર્યભાર સંભાળ્યો હતો. વજુભાઈ વાળા એવા નેતા હતા જેમણે 2 અલગ અલગ સમય માટે પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી હતી. જીતુ વાઘાણી પછી સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા હતા. તેમણે 20 જુલાઈ 2020ના રોજ આ જવાબદારી સંભાળી હતી. સાથે જ સી આર પાટીલે પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતાની સાથે જ પેજ સમિતિની રચના કરી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ આ એક સફળ પ્રયાસ સાબિત થયો હતો. વર્ષ 2020માં રાજ્યની 8 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો તેમની જ લીડરશિપ હેઠળ લહેરાયો હતો. આ બધી જ એવી વાતો છે. આની સાથે 2021માં મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થઈ હતી, જેનો શ્રેય પણ તેમના સિરે જ રહ્યો હતો. જિલ્લાભરમાં સ્નેહ મિલન કાર્યક્રમો હોય કે પછી સેવાહી સંગઠન અભિયાનની વાત કરીએ, એ એઓની જ ઉપજ છે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજી તેમણે કાર્યકર્તાઓથી લઈને નાગરિકોના મનમાં એક અલગ જગ્યા બનાવી હતી, જેનું ફળ તેમને 2021માં મળ્યું હતું. ગાંધીનગર મનપાની 44 બેઠકોમાંથી 41 બેઠકો પર જનતાએ કમળને આશીર્વાદ આપ્યા હતા. આ વાતોમાં વધુમાં જો જોડવામાં આવે તો 2021માં કુલ 31માંથી 31 જિલ્લા પંચાયત તેઓએ કબજે કરી હતી, જ્યારે કે 214 તાલુકા પંચાયતમાંથી 196 તાલુકા પંચાયતમાં પણ જીત તેઓએ મેળવી હતી. તો વર્ષ 2021માં રાજ્યની તમામ મહાનગરપાલિકાની કુલ 576 બેઠકોમાંથી 483 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો, જેનું સુંદર પરિણામ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. સી આર પાટીલના નેતૃત્વ હેઠળ ભાજપે વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી ઐતિહાસિક જીત મેળવી હતી, જેની સીધી અસર વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી ઉપર પણ જોવામાં મળી હતી. ભાજપે કુલ 26માંથી 25 બેઠકો પર જીત મેળવી હતી. મહત્વનું છે કે સી આર પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની વરણી થયા પછી સહકારી ક્ષેત્ર ચૂંટણીમાં કુલ 219 સંસ્થાઓ પર એમાં વિજય તેઓએ મેળવ્યો હતો. આ પરિણામ આંકડા સ્વરૂપ જે રીતે જોવા મળે છે તેની પાછળનું કારણ તેમનું સ્ટ્રોંગ નેતૃત્વ જ છે. એક કાર્યકર્તાથી લઈ કેન્દ્રીય જળશક્તિ પ્રધાન તેઓ બન્યા છે.
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેઓનું નામ ભવિષ્યમાં સાંભળો એવી ચર્ચાઓ હવે થતી જોવા મળી રહી છે.